बनाई थी रसोई में। गुड मॉर्निंग, जय द्वारकाधीश। वेलकम टू माय यूट्यूब चैनल। जो सरस मजाना रेडी થઈ ગયા છે, નાઈને ફ્રેશ થઈ ગયા છે, તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું। અને જો અટાણે વાગામાં થઈ ગયા છે 11:30 જેવું થઈ ગયું છે। બધાને જય દ્વારકાધીશ। આજે લેટ બ્લોગ શરૂ કર્યો છે કારણ કે આજે લેટ ઉઠ્યા હતા। આજે રવિવાર છે એટલા માટે હું અને પપ્પા અને દાદા અમે ત્રણ જ ઘરે છીએ। મમ્મી તો ગામડે ગયા છે, ભાઈ કામે ગયા છે એટલા માટે। અને ચાલો હવે આપણે રસોઈમાં બપોરની રસોઈમાં શું બનાવવાનું છે અને ત્યારે તમને બતાવ। જો શાકનું મેનુ તો નક્કી થઈ ગયું છે। કાંદા બટેકાનું શાક કરવાનું છે, સાથે કરવાનું છે મેથીયા મરચાં અને સરસ ગરમા ગરમ ફુલકા રોટલી। ચાલો તમને બતાવું। જો મસ્ત મજાનું જો કાંદા બટેકા આપણે સુધારી નાખ્યા છે, એકદમ વોશ પણ કરી લીધા છે। અને જો સાંજે આપણે સિંગ શેકી દીધી પપ્પા માટે। કાલ શનિવાર હતો, પપ્પાને રાતે ભૂખ લાગી હતી ગળને સિંગ ખાવા માટે, એટલે અમે શેકી નાખી હતી સરસ મજાની। મને સિંગ ન ભાવ કારણ કે મેં તો રાતે પ્રોગ્રામ કરીને આવી હતી બધી રીતના। આપણે મરચાંનું કટિંગ કરી નાખ્યા છે અને ચાલો હવે આપણે સરસ તેલ જો કુકર માંડી દીધું છે, તેમાં જ આપણે શાક કરવાનું છે એટલે આમાં જ વઘારી નાખીએ। ચાલો પહેલાં આપણે તેલ મૂકી દઈશું 2 થી 3 પાવડા જેટલું, એટલે પછી વધે શાકમાં પણ ચાલે। અને છે ને હવે પરબારા મરચાં નાખી દઈએ કારણ કે પછી ઉઠશે એટલા માટે કુકર આમ ઢાંકવાનું નથી, ખાલી એમનું રાખવાનું છે। ચાલો મરચાં નાખી દે છે ને એની સાથે બધું થઈ જશે। તેલવાળામાં હું કરી નાખું હવે છે ને કુકર આવી રીતના રાખી દે એટલે બહુ વાંધો ન આવે। અને જેટલી વારમાં ચાલો આપણે મેથી તો આપણે સૂકી મેથી છે મેથી હોય ને તે આપણે શેકી નાખી છે અને ભૂકો હોય જ અમારો અગાઉ કરી મૂકી દેવાનો। જો અવાજ પણ આવે આપણે મીઠું લઈ લેવાનું। પછી સરસ મજાનો રોટલીનો લોટ બાંધી દઈશું। દાદા ગયા છે, હજી આવ્યા નથી, ગામમાં ગયા છે। તો મરચાં પણ જો સરસ મજાના તળાય છે। અમુક એવું નથી, અમુક બે ફૂટે ને એકવાર કરે ને મરચાંનું કરીએ ને આંખમાં બી આવી ગયા બધો બધો। એટલે હું થોડીક આઘી જ રહું છું, અવાજ આવતો હશે। રોટલી કરવાની છે વાર લાગશે ને તો વાર લાગે। મરચાં જો સરસ મજાને એકદમ તળાઈ ગયા છે। હવે ચાલો બહાર લઈ લે। એક હાથમાં ફોન એક ચમચો કે દાદાને ચાલ આવી ગયા છે, પછી તમે દાદાને મળાવો એટલે મરચાં બહાર કાઢી લે લીધા છે બહાર। ચાલો તેમાં આપણે મેથીનો ભૂકો નાખી દઈએ। મેથીનો ભૂકો પૂરો થવા આવ્યો છે તો છે થોડો, અને ઉપરથી આપણે સિંધો નમક નાખી દઈએ। સરસ મજાના આપણા મેથીયા મરચાં રેડી થઈ ગયા છે। ચાલો તેલ આવી ગયું છે, ફટાફટ ડ્રાય જીરુંનો વઘાર કરી નાખીશું। નાખી દીધું છે અને ઉપર ચાલો હળદર નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ। 1
લસણવાળું મરચું નાખી દઈએ. મળાવું શું કરો દવા અડધી હતી આ પણ જો 2 ડબ્બા છે ને તોય ખાટલામાં રાખે ડબ્બા છે એમાં રાખતા હોય તો એમ નહોતું આ થઈ રહ્યું હતું ને તું નાખવા બારું નાખતો હતો એક ટીકડી એમાં હતી પછી મેં સાથે કાપીને લઈ લીધી એક ટીકડી જીવ એવો મોટી હોય છે એવું ને આમે ગૌઠવણા જીવ એવો જ હા શું આ કઈ બીપીની છે ગરમી ચડી જાય એટલે ને પંખો નથી કરાતો પંખો બંધ રાખે પછી કે બીપી વધી ગયું પંખો રાખતો હોય તો તમારું બીપી વાળાનો પંખો જોઈ જો 2 ટીકડી આવે એવડી એવી ચા 2 આવે સામાન્ય કહેવાય મારું છે હા અમુક બીપીની દવા લેતા હું લેતો મુક્તિ તમને ખબર બધા 1000 રૂપિયા આવડાવડા તો હોય ને હવે એના બધા ભાઈરો હોય એટલે થઈ ગયો છે એકદમ મસ્ત જો પીંડા જો લોટ બાંધી નાખ્યો છે લોટી માંડી દીધી છે જો અને જો શાક પણ જો સરસ મજાનું ચડી ગયું છે થોડી વાર એમાં મારે વાગે શાક પણ સરસ ચડી ગયું છે મરચાં થઈ ગયા છે ખાલી રોટલી છે બધી રોટલી બની ગઈ પરસેવો જો બહુ બની ગઈ છે જમવાનું સરસ બની ગયું છે કરીને નવરા થઈ ગયા છે દાદાને મસ્ત બની ત્યાં દાદા હવે સુઈ ગયા છે અને ખાલી જો આપણે રસોડું સાફ કરવાનું બાકી છે મસ્ત વાસણ બધું થઈ ગયું છે અને વાગી ગયો છે અટાણે જો 1 વાગી ગયો છે અને ચાલો પછી આપણે પણ ઘડીક આરામ કરી લઈએ પછી વિડીયો એડિટિંગ કરવાનું છે અપલોડ કરવાનું છે હજી બહુ ઘણું બધું કામ છે એટલા માટે દાદા પણ જો સરસ મજાના હવે જમીને જો સૂઈ ગયા મીંદડી જો કચરાનો ડોલ વિખે આ જોન રહી જો ગઈ એ મેં તારું કહી દીધું મેં તારું નામ આપી દીધું ના બનાવવાની છે ભાખરી બનાવવાની છે નાઈસ હે કોણ બધા હશો ને બધા હશો ને તો બીજા બધા પબ્લિક વાસળીની ભાજી ને રોટલો વાસેડીની તો બા લાવ્યા છે દેશમાંથી મેં બાર ને લોકોને બા જમવાનું અચ્છા એસી બાત છે ચાલો મળીએ પછી જો સરસ મજાનું વાતાવરણ છે બિલાડી આવી દીધો ત્યાં ડોલ તો લીધી નહીં ગઈ અંદર
જો મસ્ત મજાનું અટાણે છે, વાતાવરણ એકદમ ઠંડુ. ને અમે જો શાક માર્કેટથી શાક લેતા આવ્યા છે, શાક માર્કેટથી શાક લેતા આવ્યા છે. અને આપણે ગ્રીન ચટણી બનાવવાની છે, મરચાં, સિંગદાણાની, અને સાથે મસ્ત ગરમા ગરમ ભાખરી બનાવવાની છે. ચાલો આપણે સરસ મજાનું આપણે બનાવી નાખીએ. પહેલાં આપણે ચટણી બનાવીએ, ભાખરી બનાવતા વાર ન લાગે એટલા માટે. અને માતાજીના દીવાબત્તી પણ સરસ મજાના થઈ ગયા છે. જય ખોડિયાર, જય મા મોગલ. અને ચાલો હવે આપણે રસોઈ કરવા વળી જઈએ. ચાલો પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવી નાખીએ. ચાલો કેવી રીતના બનાવે એ ચાલો તમને રેસીપી આપું. પહેલાં જો આપણે તીખા મરચાં લીધા છે લીલા, તેને જો આવી રીતના કાતરથી આપણે કટિંગ કરી નાખીએ ફટાફટ. મરચાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે સીંગ નાખી દઈશું. સીંગ નાખીએ પછી જો સીંગ નાખીએ ને એટલે સ્વાદ બહુ મસ્ત આવે એટલા માટે. હવે ધાણા ભાજા આપણે મસ્ત ધોઈને નાખી દઈશું. પછી આપણે મસાલો નાખી દેવાનો છે. મસાલો એટલે આમ મીઠું નાખવાનું છે અને આપણે ખાંડ નાખવાની છે, બે જ વસ્તુ. બીજું આપણે કાંઈ કશું જ એડ નથી કરવાનું એટલા માટે. અને જો મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક અમથું મીઠું નાખી દઈએ. અને પછી આપણે નાખી દઈશું ખાંડ, જેથી આપણો સ્વાદ વધારે સારો લાગે એટલા માટે. અને ગ્રીન ચટણી તમે આ ભાખરી સાથે, રોટલી ગમે એની સાથે તમે ખાઈ શકો. અને જો ચટણી ગળી તીખી ને આમ બહુ મિક્સ આમ એવી હોય ને બહુ મસ્ત લાગે. અને જો કોઈ લીંબુ નાખે, પણ લીંબુ હોય ને તમે લસણવાળી ચટણી હોય ને તેમાં લીંબુ ને તેલ જરીક નાખો ને તો બહુ મસ્ત બને. અને ચાલો હવે આપણે હે ને આને ખાંડી નાખવાની છે. તમે કહો મિક્સરમાં હે ને એકદમ ઓલી થઈ જાય છે. આમાં હે ને અડકચરી બને ને તો મસ્ત લાગે ગ્રીન ચટણી. એટલા માટે હે ને હું ખાંડીને કરું છું. વાર લાગશે પણ ખાવાની મજા આવશે એટલા માટે. અને ચાલો વાર લાગશે, ફટાફટ આપણે ચાલો કરી નાખીએ. જો મસ્ત મજાને આપણી ગ્રીન ચટણી અડકચરી એકદમ ખંડાઈ ગઈ છે. હવે જો એકદમ સરસ મજાની ખંડાઈ છે. બહુ નથી ખાંડવાની, ન કરે ને લોંદો થઈ જશે એટલા માટે આવી અડકચરી જ ખાંડવાની છે. જો તમે મિક્સરમાં તો આપણે શું કામ કરીએ ગ્રીન ચટણી, સેન્ડવિચમાં ચોપડવાની એવી રીતના એટલે કરીએ ખાવા માટે, આમ સેન્ડવિચની યારે ને એવી રીતના. અલગથી તમારે ભાખરી સાથે, પરોઠા સાથે, મસાલા ભાખરી ગમે એની સાથે તમે સર્વ કરી શકો એટલા માટે. ચાલો વાટકામાં ભરી જાય. આ 2 દિવસમાં સ્ટોર, 2-3 દિવસની સ્ટોર થઈ ગઈ છે. અમે તો પહેલાં આખો ડબ્બો ભરી લેતા. અત્યારે તો હે ને હાલમાં મરચાં ઓછા હતા ને એટલે મેં થોડીક એવી જ કરી હતી. અને મોડું થઈ ગયું હતું કારણ કે શાક માર્કેટ ગયા હતા એટલા માટે. અને જો ચટણી પણ સરસ મજાની આપણી બની ગઈ છે એકદમ. સિંગ, મરચાં, ધાણા નાખીને, મીઠું અને થોડીક ખાંડ નાખીને. તમે ખાંડ ને મીઠું નાખશો ને એટલે ફટાફટ ખંડાઈ જશે, કારણ કે થોડુંક પાણી મૂકે મીઠું અને ખાંડ એટલા માટે. અને જો મસ્ત મજાની આપણી ચટણી એકદમ રેસ્ટોરન્ટ ટાઈપ બની ગઈ છે. અને આ ખાવાની દાદાને, પપ્પાને, ભાઈને, મમ્મીને બધાને બહુ જ ભાવે છે. અમારી ઘરે મને પણ એટલી ભાવે છે. બહુ મસ્ત બની. સરસ મજાની ગ્રીન ચટણી બની ગઈ છે. ને હવે આપણે મસ્ત મજાનો ભાખરીનો લોટ ચાળી લઈએ. અમારે છે ને બહુ જાડો લોટ ન હોય, અમુક લોકોને બહુ ભાખરીનો જાડો હોય. અમે મીડિયમ દળાવે છે, નહીં રોટલી નહીં ભાખરી, એવું મીડિયમ એમ થોડોક. અને ચાલો ફટાફટ ભાખરીનો લોટ ચાળી લે. તેમાં આપણે નાખી દઈશું આપણે હળદર, કારણ કે આપણે કરવાની છે મસ્ત મજાની મસાલા ભાખરી. અને હળદર નાખી દઈએ. હળદર થોડીક વધારે નાખવાની, મસ્ત લાગે ભાખરી. અને સાથે જો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી લસણવાળું લાલ મરચું નાખી દઈએ. મરચું નખાઈ જાય પછી આપણે ધાણા ભાજી નાખી દઈશું, જે મસ્ત મજાના જો વોશ કરીને નાખી દીધા. અને પછી આપણે તેલનું મોણ દઈ દઈએ. એટલે આપણી ભાખરી પછી હે ને એકદમ ક્રિસ્પી ને મસ્ત બનાવવાની છે એટલા માટે. અને જો 2 થી 3 પાવડા જેટલું આપણે મોણ આપી દીધું છે. અને ચાલો સરસ રીતે મિક્સ કરી લઈશું. અને મને થોડુંક ઓછું લાગતું હતું ને તો પાછું મેં 1 પાવડા જેટલું નાખ્યું છે. અને જો મસ્ત મજાનું હવે આપણે મિક્સ કરી લે આપણે
ફટાફટ લોટ બાંધી લે, કારણ કે જો એક હાથમાં મોબાઈલ હતો ને એક હાથમાં લોટ બાંધી હતી, એટલે મેં કીધું ચાલ ઘડીક મોબાઈલ સાડવા મૂકીને હું લોટ બાંધ્યા. મેં કીધું ચાલ થોડુંક તો તમને બતાવું કે કેટલું મેં મોણ નાખ્યું છે, એ તો તમને ખબર પડી જ જતી હશે, કારણ કે હે ને જો આવી રીતના એટલું મોણ નાખવાનું છે તો આવડી ભાખરી હે ને એકદમ મસ્ત મજાની એ ઓઠે ભાંગી જાય ને એવી ભાખરી આપણે બનાવવાની છે. અમારી ઘરે બધાને એવી જ ભાવે, દાદાને પણ બહુ મજા આવે. પછી મેં ભાખરી બનાવી હતી ને કે બહુ મસ્ત બનાવી છે, અને જો મસ્ત મજાની ચાલો ભાખરી લોટ બાંધીને આપણે જો ભાખરી મસ્ત મજાની ચડવા મૂકી દીધી છે. મસ્ત જો મસાલા ભાખરી એકદમ ફૂલીને દડા જેવી બનતી હતી, પરસેવો તો એટલો વળતો કોને ગરમી જેટલી આની તમને મોબાઈલમાં મોટી મોટી લાગતી હશે, પણ ભાખરી છે પૂરી જેવડી, પૂરીથી સેજ મોટી હોય તો ભલે, પણ પૂરી જેવડી જ ભાખરી છે. તાવડીમાં જ તમને ખબર પડી જશે હશે કે કેવડી ભાખરી મેં કરી છે. અને જો આવી રીતના અમે ભાખરી કરીએ છીએ મસાલા અને મસ્ત મજાની ભાખરી બની હતી ને જો મસ્ત ઘી ચોપડીને પછી અને હે ને તળેલી પણ સરસ લાગે, પણ દાદાને ને એવી મેં કીધું સાંજે મેં તળેલી દેવી નથી, એટલા માટે હે ને સાદી જ કરી નાખી મસાલા ભાખરીને, એમાં તમારે ઘી સરસ મજાનું ચોપડીને ખાવાની મજા આવશે. અને સાથે હતો ચા ગરમા ગરમ, અને જો મસ્ત મજાની ભાખરી ચોપડીને તો કોને મારી જો આવી નાની નાની ભાખરી કરવી ગમે, મને તો બહુ જ ગમે. તો સરસ નાની ભાખરી કરી નાખી તમારી માટે. જો હું એક હાથે મોબાઈલ ને એક હાથે ભાખરી વાળું છું, કારણ કે આમ આવા જ સાઈડમાં લઈને વાળવી પડે છે. અને ગરમી તો હદ એટલી કોને કહો, ગરમી જેટલી હતી ને આજે વરસાદ સવારમાં હતો, પછી તો આખો દિવસ તડકો જ આવ્યો હતો. નાની નાની જો ભાખરી આપણે જો મસાલો કોથમરી ને બધું નાખીને આપણે જો સરસ મજાની ભાખરીને લોટ બાંધીને જો ચા પણ સરસ બની ગયો છે, અને ભાખરી 2-3 બાકી છે, આમ તો મોસ્ટ ઓફ બની જ ગઈ છે. અને જો મસ્ત મજાની ભાખરી ખાવાની, આ તો મસાલા ભાખરી તો અમારી ઘરે બધાને બહુ જ ભાવે છે. ચાલો હવે જો ગરમી પણ એટલી બધી છે, મેં કીધું ચાલો હવે 3 ભાખરી બાકી છે. અને જો ગ્રીન ચટણી આપણી મસ્ત મજાની ફ્રીજમાં મૂકી દીધી, ઠંડી ખાવાની મજા આવે એટલા માટે. ઠંડી તો શું થાય, ઘડી 5-10 મિનિટ મૂકી હતી, અને જો ફટાફટ ભાખરી થઈ જાય એટલે સરસ મજાનું જમવા આપી દે, કારણ કે લેટ પણ 8:30 વાગવા આવી ગયા છે, એટલા માટે ચાલો ફટાફટ ભાખરી બનાવવા મળીએ. જો સરસ મજાની ભાખરી બની ગઈ છે મસાલા સાથે ગ્રીન ચટણી, ને હું તો ચા ખાતી નથી, મેં તો દૂધ દાદા પણ જો મસ્ત મજાનું એમ તો જો એક ભાખરી ખાઈ હોત ને કે બીજી ભાખરી ખાતા હતા. અને ગ્રીન ચટણી બધાને બહુ જ ભાવી હતી. ને ચાલો આપણે પણ હવે સરસ મજાનું જમી લઈએ. મને કામ કરીને નવરા થઈ ગયા છે, એના ટાણે જો હું ને મારી ફ્રેન્ડ જો લેસન કરે છે, અને આપણે જો બેસી ગયા છે ધાણા વીણવા. આ જો માર્કેટે ગયા હતા મસ્ત મજાના દેશી ધાણા લેતા આવ્યા હતા, જો સરસ મજાના ધાણા વીણીએ છીએ. અને જો અહીંયા હોમવર્ક સ્ટેટ છે ને, સ્ટેટ જ લાગે છે, હા સ્ટેટનું હોમવર્ક થાય છે. અને ચાલો આપણે હવે ધાણા વીણા એટલા બાકી છે, એટલા જો આપણે વીણી નાખ્યા છે. જો સરસ મજાના ધાણા, એક ધાણાનું શાક કરું કેવું થાય. ચાલો આપણે ધાણા વીણી નાખ્યા, એટલે જો મસ્ત મજાના ધાણા વીણાઈ ગયા છે. ચાલો હવે જો દાદા પણ જો સુવાની તૈયારી કરે છે, તમાકુ બધું કાઢીને, અને વાગી ગયા છે તમે 11:15 જેવું થઈ ગયું છે. ચાલો હવે સૂઈ જઈએ. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ વ્લોગમાં તમને મળશું. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય. બધાને શુભ રાત્રિ, બાય.